પ્રશાસનના પાપે અમદાવાદ જિલ્લાની ખેતી બરબાદ થઈ ગઈ। ફતેવાડી કેનાલનું ઓવરફ્લો થયેલું પાણી ખેતરોમાં ફરી વળ્યું। અચાનક પાણી છોડાતા હજારો હેક્ટર પર પાણી ફરી વળ્યું। સાણંદના નળકાંઠા વિસ્તારમાં 10 ગામની ખેતીને નુકસાન। ઘઉં, જીરું, રાયડો સહિતનો ઊભો પાક બરબાદ થઈ ગયો। પ્રશાસનના પાપે અમદાવાદ જિલ્લાની ખેતી બરબાદ થઈ રહી છે। ફતેવાડી કેનાલનું ઓવરફ્લો થયેલું પાણી ખેતરોમાં ફરી વળ્યું। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। ખેતરો અત્યારે તળાવ બની ચૂક્યા છે પ્રશાસનના પાપે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, પ્રશાસનના પાપે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વારંવાર ભોગવવાનો વારો આવે છે। અત્યારે ખેતરને તળાવ બનાવી દીધા। શું છે ત્યાંના દ્રશ્યો, રાજલ? પૂનમ, પહેલા તો માવઠાનો માર પડ્યો ખેડૂતોને અને હવે તો આ પ્રશાસનના પાપે આ તમામ જે ખેડૂતો છે તે પાયમાલ બન્યા છે। અત્યારે અમે લોકો આવી ગયા છે સાણંદના આ રેથલ ગામમાં। આપ જોઈ શકો છો અહીંયા આગળ જાણે આ ખેતર નહીં પરંતુ તળાવ હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને અહીંયા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। જો કે અહીંયા આગળ ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન છે, પરંતુ નગરોડ પ્રશાસનના પેટમાં પાણી નથી હળતું, કારણ કે અહીંયા તો ઘઉં, જીરું, રાયડો જેવા શિયાળુ પાક છે તે નુકસાન થયા છે। ત્યારે આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। આ ક્યારે આટલું બધું નુકસાન થઈ ગયું, કઈ રીતે અહીંયા આગળ તળાવ જેવા દ્રશ્યો? 10 દિવસ પહેલાં આકસ્મિક આ લોકોએ જાણ કર્યા વગર પાણી છોડી દીધું અને રાતનું પાણી છોડ્યું હતું, એટલે સવારમાં આવ્યા હતા તો બધા ખેતર ફૂલ થઈ ગયા હતા અને દરેક ખેડૂતના ઓછામાં ઓછું રેથલમાં 300 થી 350 વીઘા ઘઉં હળી ગયા। ઊભા ઘઉંમાં આકસ્મિક પાણી આવ્યું એટલે હળી ગયા। આખી સિઝન 12 મહિના સુધી આમાં કશું થાય નહીં, કાકા ટાઈમ પૂરો થઈ જાય 1 મહિના પછી આ હુકાય ત્યારે તો ઘઉં પાકી જતા હોય, એટલે આ આખી સિઝન ફેલ ગઈ। એટલે એક ખેડૂતને ઓછામાં ઓછું 1 વીઘા ગણવા જઈએ તો 20 થી 25 હજારનું નુકસાન થયેલું એક ખેડૂતને। એટલે આ રેથલમાં 350 વીઘા જેવા ઘઉંનું નુકસાન થયું, તો આ માટે કોણ જવાબદાર? સરકાર। અમે તો વારંવાર મેં તો રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, જે અમારી શક્તિ પ્રમાણે જેને રજૂઆત કરવાની હોય અમે સતત 3-4 વર્ષથી રજૂઆત કરીએ। 3-4 વર્ષથી ડાંગર ફેલ જાય, ઘઉં ફેલ જાય, આ રીતે તળાવો જ બની જતા હોય। એટલે અમારે કરવું જ શું? કઈ રીતે જીવન પસાર કરવું એ મોટો પ્રશ્ન અમારા માટે। કઈ રીતે જીવન પસાર કરવું તે માટે અહીંયા આગળ ખેડૂતો માટે મુશ્કેલી બની ગયું છે, કારણ કે ખૂબ જ મહેનત કરીને અને અહીંયા આગળ ખેડૂતો પાક વાવતા હોય છે। કાકા, કેટલું નુકસાન થયું છે અને આ પ્રશાસન કેમ કોઈનું સાંભળતી નથી? આ અત્યારે હાલમાં ખેડૂતોને 100% નુકસાન છે। કોઈ જવાબ જ આપતું નથી કાંઈ, અને અચાનક પાણી છોડી દે એમની મરજી પ્રમાણે, એટલે પછી ખેડૂતો શું કરે? એના પાણી બધા ભરી ગયું, ઘઉં હતા એ હળી ગયા। પહેલાં વરસાદે હળી ગયા, પણ વાયા તો ફરી હળી ગયા, પાણી આવ્યું એટલે। કયા કયા ગામોમાં નુકસાન થયું છે ભાઈ? રેથલ, કુંડલ, પાવા, મેલાસણા, ઘણા ખાસા એવા ગામો છે કે જ્યાં ખાસું નુકસાન છે। આ નુકસાનની ભરપાઈ હવે કોણ કરશે? હવે તો સરકાર આપે તો ભરપાઈ થાય, ના આપે શું થાય? ભરપાઈ કરે જ કઈ રીતે? સરકાર કાકા આપે તો ભરપાઈ થાય, કશું ના હાલત શું ભરપાઈ થાય? અમારે કઈ રીતે જીવવું એ જ મોટો પ્રશ્ન આના માટે તો। અહીંયા આગળ આ તમામ જે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક ગામોમાં આ રીતે જે કેનાલનું જે પાણી છે તે ફરી વળ્યું છે અને તેના કારણે જે ઊભો પાક છે તેમાં નુકસાન થયું છે। ખાસ કરીને 1 વીઘા દીઠ અહીંયા આગળ 20,000 રૂપિયા જેટલું નુકસાન થયું છે અને અહીંયા ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક વખત પ્રશાસનને રજૂઆતો પણ કરવામાં આવે છે, પરંતુ નગરોડ પ્રશાસનના પેટમાં પાણી નથી હલતું અને તેના કારણે આ જે જગતનો જે તાત છે તે હેરાન પરેશાન થઈ રહ્યો છે।